ભાવનગર ચિત્રા માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂત પેનલની 10 બેઠકો માટેની મતગણતરીનો પ્રારંભ થયો હતો, જેમાં અંતે મતગણતરી બાદ યાર્ડની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો હતો, જેમાં 10 બેઠકમાંથી 5 બેઠક ભાજપે કબજે કરી છે, જેથી કુલ 14માંથી 9 બેઠક સાથે ભાજપે યાર્ડમાં સત્તા હાંસિલ કરી છે। ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં કુલ 17 બેઠકમાંથી આજે ખેડૂત પેનલની 10 બેઠક પર મતગણતરી યોજાયેલ, જેમાં અંતે પરિણામ જાહેર થતાં 5 બેઠક પર ભાજપના અને 5 બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર વિજેતા જાહેર થયા હતા। ત્યારે અગાઉ વેપારી પેનલમાં 4 બેઠકો બિનહરીફ થયા હતા, આમ ભાજપના ફાળે 5 અને 4 મળીને 9 બેઠકો પર વિજેતા બનતા યાર્ડમાં ભાજપનો ભગવો લહેરાયો હતો। જો કે આજે જે પરિણામ જાહેર થયું તેમાં જ્ઞાતિવાદ અને જૂથવાદનો પ્રભાવ જોવા મળ્યો હતો। હવે 3 સરકારી બેઠક, જેમાં જિલ્લા રજિસ્ટ્રાર, ખેતીવાડી અધિકારી અને એક કોર્પોરેટર પણ ભાજપની પેનલને સમર્થન આપતા કુલ 12 બેઠક સાથે ભાજપની પેનલ યાર્ડમાં સત્તારૂઢ બની છે। પરિણામોમાં ભાજપના દિગુભા ગોહિલ, સંજયસિંહ માલપર, રઘુભા ગોહિલ, રણછોડ ઝાઝડિયા, નોંઘાભાઈ જાંબુચા વિજેતા બન્યા, જ્યારે કોંગ્રેસના ભીખાભાઈ ઝાઝડિયા, સુરજીતસિંહ ગોહિલ, ધર્મેન્દ્રસિંહ ગોહિલ, સહદેવસિંહ ગોહિલ, વિરમદેવસિંહ ગોહિલ વિજેતા બન્યા છે। યાર્ડમાં છેલ્લા 14 વર્ષથી વહીવટદારનું શાસન હોય ત્યારે હવે ભાજપની પેનલ યાર્ડનો વધુ વિકાસ અને ખેડૂતોના પડતર પ્રશ્નોને ન્યાય આપશે તેવી માન્યતા પ્રવર્તતી રહી છે। હાલો બહાર ભરાવા જોશે ને અહીંયા છે ને જય જવાન જય કિસાન, જય જવાન જય કિસાન। મંદિર વાળું તો છે ભાવનગર માર્કેટયાર્ડમાં 5 બેઠકો આવી છે કોંગ્રેસને, પણ અમને સંતોષ એટલા માટે નથી કે ખેડૂતોનો અમે એટલા બધા કામો કરીએ છીએ અને અમારી આખી પેનલ જીતે એવી અમને વિશ્વાસ હતો। પણ જે ભાજપની પદ્ધતિ રહી છે, ઠેકાણે જમાડવા, ઠેકાણે જે વસ્તુઓ આપવી, એ સરકાર છે, એની સત્તા છે, જે એની આગળ પુષ્કળ પૈસા હોય, બધું જમવાનું હોય, બધું જ હોય, એટલે એમાં ખેડૂતો પણ હવે થોડા મતલબીને સ્વાર્થી થઈ ગયા છે કે જમાડે છે, કંઈક આપે છે, લઈ લો, આપણે તો હારીએ કે જીતતી, પણ ખેડૂતો લાંબી દ્રષ્ટિથી સમજતા નથી કે ભાઈ આમાં કાયમી ખેડૂતોના કામ કરવાવાળા માણસો કોણ છે। એ સામે પેનલમાં જુઓ તો કોઈ ખેડૂતલક્ષી માણસ કે ખેડૂત માટે કોઈને ટાઈમ નથી। જ્યારે અમે પૂરેપૂરો વિરોધ પક્ષમાં થઈએ તો બરાબર વિરોધ કરશું અને બરાબર કામ કરશું અને ખેડૂતો માટે પણ અમે સતત કામ કરતા અમારી અભિયાન ચાલુ રહેશે। છેલ્લા ઘણા સમયથી માર્કેટિંગ યાર્ડ બાબતે ખૂબ બધી વાતો થઈ રહી હતી, પરંતુ ભારતીય જનતા પાર્ટીના કર્મઠ કાર્યકર્તાઓ કે એવું કહેવાતું હતું કે ભારતીય જનતા પાર્ટીની પેનલ જીતી નહીં શકે, પણ ભારતીય જનતા પાર્ટીના ઘોઘા તાલુકા અને ભાવનગર તાલુકાના કાર્યકર્તાઓએ અને અમારા ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાનોએ અને ખાસ ભાવનગર મહાનગરની ટીમ એ જે સહિયારો પ્રયાસ કર્યો અને એ પ્રયાસથી આજે ખેડૂત વિભાગના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જે છે એ વિજયી બન્યા છે। એમાં સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની ખૂબ બધી મહેનત રહી છે। ખેડૂત વિભાગની 10, વેપારીની 4 અને સરકારી પ્રતિનિધિ જે હોય એ 3, એમ કરીને 17 બેઠકો હતી। એ 17 બેઠકોમાંથી આપણે કહી શકીએ કે 12 સીટો ઉપર ભારતીય જનતા પાર્ટી ગણાય અને વેપારીના 4 અને ખેડૂતના 5 એમ ગણો તો 9 સીટો, 14 સીટોમાંથી 9 સીટો ઉપર ભારતીય જનતા પાર્ટીના જે લોકો વિજેતા બન્યા છે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા વિજેતા બન્યા છે।